હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, એક કપ આદુવાળી ચા કે જેને તમે લોકો ટોનિક સમજીને પી રહ્યા છો, તે તમારી કિડની માટે ઘણીવાર ઝેર સમાન પણ બની શકે છે. અને તેમાં પણ જો તમારા લોકોની ઉંમર 50, 55 કે 60 વર્ષથી વધારે છે તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને તમારા શરીરનું એક અનમોલ અંગ કે જેને આપણે કિડની કહીએ છીએ તેના પર આદુવાળી ચા પીવાથી થતી અસરો વિશે સમજૂતી આપવાનો છું. મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણે લોકો આદુ વિશે ઉપર માહિતી મેળવીએ છીએ, જેમ કે આદુ છે તે શરીરમાં ગરમાવો ઉત્પન્ન કરે છે અને લોહીના પ્રવાહમાં વધારો કરવાનું, તેનો સુધારો કરવાનું કાર્ય કરે છે. આવે સામાન્ય ગુણધર્મો જાણી અને આદુવાળી ચા છે તે પીવાનું શરૂ કરી દઈએ છીએ. અને તેમાં પણ મેં જણાવ્યું એ પ્રમાણે ખાસ કરીને 55 કે 60 વર્ષ કરતાં જેમની ઉંમર વધારે છે તે લોકો જો રોજે રોજ આદુવાળી ચા તેની જરૂરિયાત કરતાં વધારે માત્રામાં પીવા લાગે, અથવા તો અમુક એવી વસ્તુઓ છે કે જેની સાથે તેનું સેવન કરવામાં આવે, અથવા તો અમુક વસ્તુઓને અમુક ખોટા સમયે સેવન કરવામાં આવે, તો તેનાથી તમારી કિડનીને ફાયદો થવાને બદલે માત્ર ને માત્ર જબરજસ્ત રીતે નુકસાન થઈ શકે છે. તેના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ ઉપરાંત તમને વાત કરવા જાઉં તો આપણી કિડની છે તે સામાન્ય રીતે લોહીને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે અને આ માટે EGFR ટેસ્ટ આવે છે. આ EGFR ટેસ્ટનું મૂલ્ય જો 90 કરતાં ઉપર જળવાઈ રહે તો તમારી કિડની બરાબર રીતે કામ કરી રહી છે તેવું માલુમ પડે છે. પરંતુ આદુને જ્યારે ખોટી વસ્તુઓ સાથે સેવન કરી લેવામાં આવે છે ત્યારે આ EGFR ટેસ્ટનું મૂલ્ય ઘણીવાર એવું બને છે કે 45 સુધી પહોંચી જાય છે અને કિડનીની ગંભીર બીમારીઓ ઉત્પન્ન થવાની શક્યતાઓ પણ વધી જાય છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો કીધું એ પ્રમાણે કિડની છે તે શરીરમાંથી નકામા ઘટકોને દૂર કરવાનું કાર્ય કરે છે. એક પ્રકારે વોટર પ્યોરિફાયરમાં જે ફિલ્ટર હોય છે તેવું જ કાર્ય કરે છે. હવે એમાં કોઈ આપણને શંકાને સ્થાન જ નથી કે આદુ છે તે ઉત્તમ ઔષધિ છે અને શરીર માટે સારું કાર્ય કરે છે. પરંતુ તેના રસને અથવા આદુને જો યોગ્ય સમયે લેવામાં આવે અને તેની સાથે સાથે યોગ્ય વસ્તુઓની સાથે લેવામાં આવે તો જ એનો ફાયદો થાય છે. નહીં તો તેના ભયંકર નુકસાન પણ આપણને લોકોને થઈ શકે છે. મિત્રો, પહેલાં તો હું તમને લોકોને આજના વિડીયોમાં એવી 3 વસ્તુઓ વિશે જણાવવાનો છું કે જેમાં આદુનો રસ અથવા આદુને ઉમેરી અને સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન થઈ શકે છે. જ્યારે ત્યારબાદ હું તમને લોકોને 3 એવી વસ્તુઓ પણ જણાવવાનો છું કે જેની સાથે આદુનું સેવન કરવામાં આવે તો પછી તમારા શરીરને આદુના તમામ ઔષધીય ગુણો છે તે પ્રાપ્ત થઈ શકે છે અને તમારું શરીર પણ ફરીથી કાર્યવંતું બની જશે. મિત્રો, ખાસ કરીને કે વાત કરવા જાઉં તો જે લોકોને ઊંચું બ્લડ પ્રેશર એટલે કે હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય, તેની સાથે સાથે ડાયાબિટીસ રહેતી હોય, અથવા તો એવા લોકો કે જે લોકોને અવારનવાર સાંધાની, ઘૂંટણની અથવા અન્ય શરીરના સાંધાને લગતી દવાઓ લેવાની જરૂરિયાત પડતી હોય અથવા ખૂબ જ દુખાવો રહેતો હોય, તો તે લોકોએ તો આ વિડીયોને ચોક્કસથી જરા પણ ગુમાવ્યા વિના જોવો જ જોઈએ, કારણ કે આ વિડીયો તેમના માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો આપણે લોકો એ સમજી લઈએ કે કઈ વસ્તુઓ સાથે આદુનું સેવન ક્યારેય ન જ કરવું જોઈએ. તો મિત્રો, તેમાં નંબર 1 ઉપર આવે છે આદુવાળી ચા સાથે ક્યારેય પણ કોફી કે પછી એનર્જી ડ્રિંક્સ કોઈ પણ પ્રકારના હોય તેનું સેવન ન કરવું જોઈએ. એનો મતલબ કે ચાની સાથે, આદુવાળી ચાની સાથે કોઈ પણ કેફીન દ્રવ્યો રહેલા હોય તેવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. શા માટે? તો પહેલાં એ જણાવી દઉં, કારણ કે આદુવાળી ચા પીવો છો ત્યારે આદુનો રસ આપણા શરીરમાં જાય છે. હવે આદુના રસથી, આદુની અસરથી આપણી રક્તવાહિનીઓ છે તે ફેલાય છે અને તેમાં રક્તનો પ્રવાહ છે તેની માત્રામાં પણ વધારો થાય છે. હવે આની સાથે સાથે જ્યારે તમે લોકો કોફી અથવા અન્ય કોઈ પણ પ્રકારના એનર્જી ડ્રિંક પીવો છો કે જેમાં કેફીન રહેલું છે, તો તે પણ સાથે શરીરમાં જશે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે કેફીન દ્રવ્ય છે તે મૂત્રવર્ધક છે અને તેના પરિણામે આપણા શરીરમાંથી વધારાના પાણીનો નિકાલ થવા લાગશે અને કિડનીને, તમારી જે કિડની છે તેને સારી રીતે કાર્ય કરવા માટે પૂરતી માત્રામાં પાણી હોવું જરૂરી છે, ત્યારે જ તે તમારા લોહીને યોગ્ય રીતે ચોખ્ખું કરી શકશે. હવે પાણીની ઘટ સર્જાવાને કારણે કિડની પર દબાણ વધવા લાગે છે, પરિણામે તેના છિદ્રો છે તેના પર ભાર પડે છે અને તે યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતી. માટે સૌથી પહેલું તો આપણે લોકોએ જે વસ્તુ ટાળવાની છે તેનું નામ છે આદુવાળી ચાની સાથે ક્યારેય પણ કેફીન દ્રવ્ય રહેલા હોય તેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ત્યારબાદ બીજા નંબર ઉપર મિત્રો જે વસ્તુ આવે છે તે છે આદુવાળી ચાની સાથે
ક્યારેય પણ અથાણા કે પછી અન્ય મીઠાવાળી વસ્તુઓ એટલે કે નમકીન વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. કારણ કે હમણાં જણાવ્યું એ પ્રમાણે કે આદુવાળી ચા છે એટલે કે આદુ છે એ તમારા શરીરમાં જાય છે ત્યારે રક્તવાહિનીઓને ફેલાવે છે અને રક્તના પ્રવાહમાં વધારો કરે છે. જ્યારે મીઠાવાળી વસ્તુઓ તમારા શરીરમાં જાય છે તેનાથી તમારા લોહીનું દબાણ છે તેમાં વધારો થાય છે. હવે આ બંને વસ્તુઓ એક સાથે થશે ત્યારે બનશે એવું કે કિડની પર, અને ખાસ કરીને 55 કે 60 વર્ષ પછીની ઉંમરમાં કે જ્યારે કિડનીનું ફંક્શન છે તે ધીમે ધીમે ઓછું થવા લાગે છે, આ સમયે કિડની પર વધારે ભાર આવે છે અને તેના પરિણામ સ્વરૂપે એકદમ સૂક્ષ્મ જે રુધિર વાહિકાઓ છે, રુધિર વાહિનીઓ છે તેની પર ભાર વધે છે અને ધીમે ધીમે તે તૂટવા લાગે છે, તે બ્રેક થવા લાગે છે. અને મિત્રો, મેડિકલ સાયન્સની ભાષામાં વાત કરવા જાઉં તો આ પરિસ્થિતિને ગ્લોમેરુલર હાઇપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં કોઈ જ પ્રકારનો દુખાવો છે તે નથી થતો અને આપણને લોકોને એવું લાગે છે કે આનાથી માત્ર મજા આવે છે અને આપણે ચાલુ જ રાખીએ છીએ, પરંતુ આંતરિક નુકસાન આપણી કિડનીને તેનાથી થવા લાગે છે. ત્યારબાદ મિત્રો, ત્રીજા નંબર ઉપર જે વસ્તુ લીધેલી છે તે છે આદુવાળી ચામાં ક્યારેય પણ ખાંડ ન ઉમેરવી જોઈએ. જી હા, આ થોડું કઠિન લાગશે, પરંતુ હકીકત છે આદુવાળી ચામાં તમે લોકો જ્યારે ખાંડ ઉમેરો છો ત્યારે તે સીધું જ આપણા લોહીમાં ભળે છે અને આપણું લોહી છે ને તે એક પ્રકારે કહેવા જઈએ ને તો દવામાં આપણે કેમ સિરપ પીએ છીએ એવું ચીકાસવાળું બની જાય છે. અને આવું ચીકાસવાળું લોહી જ્યારે આપણી કિડનીમાંથી પસાર થવા લાગે છે ત્યારે તેના પર જામી જવાનું, તેમાં ચોંટી જવાની અને તેના ઝીણા છિદ્રો છે તેને બૂરી દેવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે. મિત્રો, આ રીતે વાત કરવા જાઉં તો એવા લોકો કે જેમની ઉંમર ખાસ કરીને 55 કે 60 વર્ષથી વધારે છે અને તે લોકોને જરા પણ પોતાના શરીરમાં ડાયાબિટીસનો ભાગ રહેલો છે તો તેમણે તો ચોક્કસથી ક્યારેય પણ ખાંડવાળી ચામાં આદુનું ઉમેરી અને તેનું સેવન તો ન જ કરવું જોઈએ, તે તેમના માટે નુકસાનકારક બની શકે છે. તો મિત્રો, આ તો હતા 3 એવા મિશ્રણ, 3 એવા કોમ્બિનેશન કે જેનું સેવન આદુ સાથે ન કરવું જોઈએ. હવે એવી 3 વસ્તુઓ જણાવી દઉં કે જેનું સેવન આદુ સાથે કરવાથી આપણા શરીર માટે તે ફાયદાકારક બની શકે છે. નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે છે આદુની સાથે આપણે લોકોએ સૂકી ખારેક અથવા તો ડ્રાય ડેટ્સ તરીકે પણ જેને ઓળખવામાં આવે છે, જેને હિન્દીમાં છુહારે તરીકે પણ ઓળખીએ છીએ, તેનું સેવન કરવાનું છે. તમે આ બંને વસ્તુઓની પેસ્ટ બનાવી અને ચામાં ઉમેરી દેશો અથવા તો તે બંને વસ્તુઓને પાણીમાં તમે ઉમેરી દેશો અને ત્યારબાદ તેનું સેવન તમે લોકો કરશો તો તેનાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદો થવા લાગશે. કારણ કે આદુની તાસીર છે તે ગરમ છે, તે અંદર જઈ અને ગરમ લાગે છે. આ ઉપરાંત તમને લોકોને આદુનો ટેસ્ટ પણ થોડો ગરમ લાગશે. હવે આ ગરમીને શોષી લેવાનું કાર્ય આ જે ડ્રાય ડેટ્સ એટલે કે ખારેક કીધી છે તે કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આદુના તમામ પ્રકારના ઔષધીય ગુણો આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો આદુ ખાધા પછી તમે લોકો આદુના સેવન પછી અડધા કલાકમાં જો તમને લોકોને યોગ્ય લાગે તો 1 કપ જેટલું સોયા મિલ્ક છે તેનું સેવન કરવું જોઈએ, ખાસ કરીને 55 કે 60 વર્ષ પછીની ઉંમરમાં. કારણ કે સોયા મિલ્કની અંદર એક સારી ક્વોલિટીનું વનસ્પતિ પ્રોટીન રહેલું છે કે જે આપણી નબળી પડી ગયેલી માંસપેશીઓ અથવા તો નુકસાન થયેલી માંસપેશીઓને ફરીથી રિપેર કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી બની રહે છે. આ ઉપરાંત સોયા મિલ્ક જ્યારે આપણા પેટની અંદર જાય છે ત્યારે આદુની જે તીવ્રતા છે, આદુનું જે તેજપણું છે તેને દૂર કરી અને આપણું જે જઠર છે તેની ફરતે એક લેયર બનાવી દે છે કે જેથી કરીને આદુનો રસ છે તેની તીવ્રતાની કોઈ જ અસર ન થાય અને તેનો સંપૂર્ણ ફાયદો આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો અંતિમ મિશ્રણ જે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તે છે આદુ અને તજનું મિશ્રણ. જી હા મિત્રો, આદુ અને તજનું મિશ્રણ છે તે આપણા શરીરની અંદરથી ચોખ્ખાઈ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. કારણ કે કિડની છે તેનું મુખ્ય કાર્ય જ આપણા શરીરમાંથી ઝેરી તત્વોનો નિકાલ કરવાનું છે અને આ કાર્યમાં વૃદ્ધિ કરવાનું, આ કાર્યને સપોર્ટ કરવાનું કાર્ય આદુ અને તજનું મિશ્રણ ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આદુ અને તજનું મિશ્રણ જ્યારે લેવામાં આવે છે ત્યારે આદુ શરીરને ગરમી પ્રદાન કરે છે અને તજ છે તે શરીરની ઊંડાઈ સુધી જઈ અને અંગે અંગમાં શક્તિ પૂરી પાડવાનું અને અંદરથી ગરમાવટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ખાસ કરીને 55 કે 60 વર્ષની ઉંમર પછી શરીરમાં પેટથી નીચેના જે ભાગો છે તે ધીમે ધીમે ઠંડા પડવા લાગે છે અને તેના પરિણામે ત્યાં રક્ત પ્રવાહનો જે દર છે તે પણ ઘટવા લાગે છે. આ દરને ઘટવા નથી દેતું અને તેના પરિણામ સ્વરૂપે પેટની નીચેના ભાગોમાં ફરીથી રક્ત પ્રવાહનો દર વધશે અને તેથી તેમાં પણ ગરમી જળવાઈ રહેશે અને પેટથી નીચેના અંગો પણ યોગ્ય રીતે ફરીથી કાર્ય કરવા લાગશે.
આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો જે લોકો લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા છે, ઉપરાંત જે લોકો ડાયાબિટીસની દવા લઈ રહ્યા છે, જે લોકો હાઈ બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા છે અને જે લોકો આર્થરાઇટિસ અથવા તો સાંધાને લગતી દવાઓ અવારનવાર લઈ રહ્યા છે, તો તે લોકો પોતાના શરીરમાં કેટલી માત્રામાં આદુ લેવું તેનું પ્રમાણ નિશ્ચિત કરતાં પહેલાં એકવાર પોતાના ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ ઉપરાંત સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે કે રોજે રોજ આપણા માટે કેટલું આદુ લેવું યોગ્ય રહેશે, તો મિત્રો એનો જવાબ છે કે આપણા અંગૂઠાના એક વેઢા જેટલું આદુ આપણે લોકોએ સેવન રોજે રોજ કરી શકો છો. એટલે લગભગ માત્રાની વાત કરવા જાઉં તો રોજનું 6 થી 7 ગ્રામ જેટલું આદુ લેવામાં આવે તો આદુના સંપૂર્ણ ઔષધીય ગુણો છે તેનો લાભ આપણે લોકો મેળવી શકીએ છીએ. પણ તેથી વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી પણ નુકસાન થઈ શકે છે, કારણ કે તમને કીધેલું જ છે, દરેક ગ્રંથોમાં એવી ઉલ્લેખ છે જ કે અતિ સર્વત્ર વર્જયતે. હંમેશા અતિની ગતિ ન હોય, કોઈ પણ વસ્તુનું વધારે સેવન નુકસાન કરી શકે છે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જઈએ તો સવારે ઉઠતાની સાથે જ સીધું જ આપણે આદુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આખી રાત્રિ દરમિયાન આપણી કિડનીને પાણી નથી મળેલું અને ઓચિંતું જ આદુનું સેવન કરશો તો તેના પર ભારણ વધી જશે. એટલા માટે સૌથી પહેલા તો તમારે લોકોએ સવારે ઉઠતાની સાથે જ પહેલા આપણા શરીરને વોર્મઅપ કરવાનું છે. એનો મતલબ કે 1 ગ્લાસ જેટલું નવસેકું પાણીનું સેવન કરવાનું છે. ત્યારબાદ તેના અડધા કલાક પછી તમે લોકો આદુનું સેવન કરી શકો છો. આ ઉપરાંત મિત્રો બપોરના સમયે જ્યારે તમે લોકો બપોરનું ભોજન લો છો, તે બપોરના ભોજનમાં જો બને તો મીઠાવાળી વસ્તુઓ એટલે કે વધારે સોલ્ટ હોય તેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. ખાસ કરીને અથાણા છે અને તેની સાથે સાથે અન્ય વસ્તુઓ કે જેમાં મીઠાનું પ્રમાણ વધારે છે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જઈએ તો તમારે લોકોએ એવો પણ પ્રશ્ન થાય કે આખા દિવસમાં આદુનું સેવન કેટલું કરવું, તો મેં તમને કીધું કે જો તમે લોકો અંગૂઠાના વેઢા જેટલું આદુનું સેવન કરો છો તો તેનાથી સંપૂર્ણ ફાયદાઓ મેળવી શકો છો. ઉપરાંત આદુનો પાવડર જો તમે લોકો લઈ રહ્યા છો તો તમારે લોકોએ એક નાની ચમચી જેટલો આદુનો પાવડર લઈ શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો સાંજે 6 વાગ્યા પછી ક્યારેય પણ આદુ ઉમેરેલું અથવા તો આદુનું સેવન છે તે તમારે લોકોએ ન કરવું જોઈએ. ઘણીવાર ઘણા લોકોને એવી ટેવ હોય છે કે રાત્રે જમ્યા પછી આદુવાળી ચા પીવાની ટેવ હોય છે. આ વસ્તુ તમારા શરીર માટે નુકસાનકારક બની શકે છે, કારણ કે રાત્રે તમે જ્યારે આદુનું સેવન કરો છો તો તેનાથી તમારી કિડની પર ભારણ વધે છે અને તેની પાસે ઓવરટાઈમ કરાવવા જેવું થશે અને એટલા માટે સાંજે 6 વાગ્યા પછી આદુનું સેવન ન કરવું જોઈએ. ઘણીવાર આનાથી ઊંઘ આવવામાં પણ તમને લોકોને સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે ભાઈ કિડની પર ભારણ વધી ગયું છે અથવા કિડનીમાં સમસ્યા ઉત્પન્ન થઈ છે, તે નક્કી કેમ કરવું? તો મિત્રો એ પણ જણાવી દઉં, તમારા લોકોએ એક સામાન્ય પ્રયોગ કરવાનો છે. તમારી પાંસળીઓ જે પાછળના ભાગે પૂરી થાય છે તે જગ્યાએ તમારી કિડની પાછળ રહેલી છે. આ કિડની પર હળવા હાથે આ રીતે થપથપાવશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે થોડું તમને દુખાવા જેવું લાગે છે. જો આ દુખાવો તમને લોકોને માત્ર ઉપરથી જ લાગે છે, માત્ર ચામડીમાં અને માંસપેશીઓમાં જ લાગે છે, તો આ દુખાવો માંસપેશીઓનો હોઈ શકે છે. પણ તમને અંદર સુધી દુખાવો થાય છે, અંદર સુધી ઝણઝણાટી થાય છે, તો બની શકે કે તમારી કિડનીઓ છે તે તમારી પાસે મદદ માંગી રહી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો ઊભું ટોયલેટ હોય તો તેમાં તમે જ્યારે યુરિન કરો છો, તમે પેશાબ કરવા જાઓ છો, ત્યારે તમારા પેશાબમાં ફીણ આવે છે અને આ ફીણ છે તે 30 સેકન્ડથી વધારે જેમના છે તેમ જ રહે છે, તો તે પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડની તમારી પાસે મદદ માંગી રહી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો ઘણીવાર વહેલી સવારે ઉઠતાની સાથે જ આંખોની આસપાસના પોપચા છે તે એકદમ સોજી જવા, આંખોમાં સોજો આવી જવો અને ઘણીવાર પગ છે તેમાં સોજો આવી જવો, આ વસ્તુ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે પોતાની કાર્યક્ષમતા ગુમાવી રહી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો જે લોકોને પિત્તાશયની પથરીની તકલીફ રહે છે તે લોકોએ આદુનું સેવન ન કરવું જોઈએ, તે તેમના માટે નુકસાનકારક બની શકે છે. મિત્રો આ ઉપરાંત અમુક સામાન્ય ટિપ્સ આપું છું જે તમારી કિડની માટે ખૂબ જ વધારે ફાયદાકારક નીવડશે. તો તેમાં સૌથી પહેલાં વારંવાર જણાવતો આવ્યો છું એ જ ટિપ્સ છે મિત્રો કે વહેલી સવારે ઉઠો છો ત્યારે નવસેકા પાણીનું સેવન કર્યા પછી તમારે લોકોએ હળવા પ્રાણાયામ અને હળવી કસરતો કરવી જોઈએ, જેમાં તમારે લોકોએ સૌથી પહેલાં તો 10 મિનિટ સુધી કપાલભાતિ અને ત્યારબાદ 10 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવા જોઈએ. આ ઉપરાંત જો તમારું શરીર પણ સાથ આપતું હોય તો 5 થી 7 કે 10 જેટલા સૂર્ય નમસ્કાર કરશો તો તે પણ તમારા શરીર માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
તેની સાથે સાથે તમારે લોકોએ મંડુકાસન છે, આ ઉપરાંત સર્વાંગાસન છે જેવા આસનો પણ કરવા જોઈએ જે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે. રાત્રિના ભોજનના અડધા કલાકથી પોણા કલાક પછી તમારે લોકોએ હળવું ખરેખર ચાલવા નીકળી જવું જોઈએ ખુલ્લા વાતાવરણની અંદર, કે જેથી તમે કુદરતની વધુ નજીક રહી શકો અને તેનાથી તમારા શરીરને પણ સારો એવો ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો, બપોરના ભોજનની પહેલાં અને રાત્રિનું ભોજન, ખરેખરમાં તો રાત્રિનું ભોજન હોય જ નહીં, સાંજનું ભોજન, કારણ કે ગમે તેમ કરીને તમારે તમારું સાંજનું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ પૂરું કરી લેવાનું છે. આ સાંજનું ભોજન લો છો તેના પહેલાં તમારે એક નાની વાટકી જેટલું ડુંગળીનું સલાડ, યાદ રહે ડુંગળીનું સલાડ લેવાનું છે જે તમારી કિડની માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. અને બપોરના ભોજનની પહેલાં તમે લોકો કાકડી છે, બીટ છે, કોબી છે, આવી વસ્તુઓનું સલાડ તરીકે સેવન કરવાનું છે એક ડીશ ભરીને, અને ત્યારબાદ જ તમારો ખોરાક લેવાનો છે. મિત્રો, આવી નાની નાની ટેવો સુધારી લેશો તો પણ તમને લોકોને ઘણો બધો ફાયદો થશે. આ ઉપરાંત આખા દિવસ દરમિયાન મેક્સિમમ પાણી છે તે પીવાનો આગ્રહ રાખવો, અને ઉનાળામાં તો પાણી પીવાય તેટલું સારું. તેની સાથે સાથે તમારે લોકોએ હંમેશા એટલી વસ્તુ યાદ રાખવાની છે કે આખા દિવસ દરમિયાન ઘરનો બનેલો તાજો ખોરાક છે તેનું જ સેવન કરવું જોઈએ. આ ઉપરાંત વાત કરવા જાઉં તો બહારનો ખોરાક છે, જંક ફૂડ છે, પડીકાઓ છે, તેનાથી તો સંપૂર્ણપણે પરહેજ કરવાનો છે, તે નથી જ ખાવાના. તેની સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ છે, સોફ્ટ ડ્રિંક્સ છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો બહાર મળતું જંક ફૂડ છે આને પણ ન જ ખાવું જોઈએ. તેલમાં તળેલો ખોરાક છે તેની માત્રા પણ તમારે લોકોએ ઘટાડી દેવી જોઈએ, પછી એ ઘરનો હોય કે બહારનો હોય. બહારનો ખોરાક તો તેલમાં તળેલો સંપૂર્ણ બંધ કરી દેવાનો છે. ઘરનો ખોરાક પણ અઠવાડિયામાં એકાદ વાર બરાબર છે, એથી વધારે સેવન ન કરવું જોઈએ. બસ આવી નાની નાની બાબતોનું મિત્રો ધ્યાન રાખી લેશો ને તો 100 વર્ષનું નિરોગી આયુષ્ય તમે લોકો ખૂબ જ સરળતાથી ભોગવી શકશો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક નાનકડું લાઇક આપજો, અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી એ પણ જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, કારણ કે અમને પણ ખ્યાલ આવે કે અમારા ઓડિયન્સ કઈ કઈ જગ્યાએથી અમને જોઈ રહ્યા છે. અમને આ બાબતથી ખૂબ જ આનંદ આવે છે. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.